જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની વિદ્યાર્થિનીને વિધર્મી યુવક દ્વારા અવારનવાર છેડતી કરવામાં આવતી હતી, જેથી સગીરના છેડતી નહીં કરવા યુવકને સમજાવવા જતાં તેમના પરિવારજનોને 4 વિધર્મી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। ત્યારે આ મામલે સગીરાના પરિવાર દ્વારા જામખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર પ્રકરણમાં જામખંભાળિયા તાલુકામાં રહેતી એક તરુણ વયની વિદ્યાર્થિનીને સમીર સલીમ સૈયદ નામનો એક વિધર્મી શખ્સ અવારનવાર પીછો કરીને છેડતી કરતો। આ અંગે સગીરા દ્વારા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી, જેના અનુલક્ષીને પરિવારજનો દ્વારા આરોપીને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા શખ્સો સમીર સલીમ ઇબ્રાહિમ ઉર્ફે ભોલો, અજીત ઇબ્રાહિમ અને અમીર સલીમ શાહ ફકીર નામના 4 શખ્સોએ ફરિયાદી પરિવાર પર લાકડાના ધોખા અને સાયલેન્સર વડે હુમલો કર્યો હતો। ખંભાળિયા તાલુકાના એક ગામમાં પોક્સો હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે। ફરિયાદની ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર છે એ સ્કૂલમાં ભણે છે અને છેલ્લા 6-1 મહિનાથી જે આરોપી છે એ ભોગ બનનારનો પીછો કરતો હોય અને એના પરિચયમાં હોય। એ ભોગ બનનારે એમના ફેમિલીને વાત કરી કે આવું ચાલી રહ્યું છે, એટલે એનું જે ફેમિલી છે એમણે જે આરોપી છે એમના ફેમિલીનો સંપર્ક કરેલો હોય અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો હોય, પણ જ્યારે એ લોકો સમજાવવા ગયા હોય ત્યારે ત્યાં આગળ એમના ઘરે જે આરોપીનું ફેમિલી છે એમના દ્વારા ભોગ બનનારના ફેમિલીવાળાને મારવામાં આવેલ હોય, પાઇપ વડે એમના ઉપર હુમલો પણ કરવામાં આવે છે। પોલીસને આ બાબતની જ્યારે જાણ થાય છે તો પોલીસ દ્વારા આ અંગે 2 ગુના દાખલ કરવામાં આવે છે। એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે। પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા BNSની કલમ 78(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે। જે 4 આરોપીઓ છે એમના નામ સમીર સલીમભાઈ શામદાર, ઇબ્રાહીમભાઈ ઉર્ફે ભોલો સલીમભાઈ શામદાર, અજીતભાઈ ઇબ્રાહીમભાઈ શામદાર તથા અમીરભાઈ સલીમભાઈ ફકીર, આ 4 આરોપીઓ છે। 4 પોલીસ હિરાસતમાં છે। આગળ આ બાબતની તપાસ ચાલી રહી છે। તેમના વિરુદ્ધ એક અલગથી પણ BNSની કલમ 115(2), 117(2) તથા 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર પ્રકરણ સંદર્ભમાં સગીરાના પરિવારજનો દ્વારા જામખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના અનુલક્ષીને પોલીસે છેડતી કરનારા આરોપી શખ્સ સામે પોસ્કો એક્ટ તેમજ ઉપરોક્ત તમામ 4 શખ્સો સામે મારામારી અને હુમલા કરવા સંદર્ભે ભારતીય ન્યાય સંહિતાનું જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। આ પ્રકરણમાં અહીંના DYSP VM માનસેતાએ માર્ગદર્શન હેઠળ PI BJ સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું।